ગુજરાતી સિનેમાના ગૌરવપૂર્ણ ઇતિહાસમાં 28મી ફેબ્રુઆરીની સાંજ એક સુવર્ણ અધ્યાય બની જ્યારે ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ નુવુકો જીફા 2025 પોતાની 10મી વર્ષગાંઠ અદ્ભુત ભવ્યતા અને સફળતા સાથે ઉજવી। શા માટે આ એવોર્ડ શો ખાસ બન્યો જાણો મારી સાથે। નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ। અમદાવાદ સ્થિત નારાયણી હાઇટ્સ ખાતે યોજાયેલ જીફા એવોર્ડ્સ હાઉસફુલ રહ્યો હતો, જેમાં 7,000થી વધુ પ્રેક્ષકો, ઉદ્યોગના અગ્રણીઓ તથા સેલિબ્રિટીઓ અને ફિલ્મ પ્રેમીઓએ હાજરી આપી હતી। દાયકાની આ ઉજવણી માત્ર એક એવોર્ડ નાઇટ ન હતી, પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિકાસ, સિદ્ધિઓ અને સંકલ્પની ઉજવણી હતી। જીફાએ છેલ્લા 10 વર્ષમાં ગુજરાતી સિનેમાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને 2025નું આયોજન આ યાત્રાનો સર્વોચ્ચ શિખર સાબિત થયો હતો। ત્યારે આ એવોર્ડ શોમાં આવેલ કલાકાર કસબીઓએ આ શું કહ્યું એવોર્ડ વિશે તે આપ સાંભળો। ઓકે મેમ, આજે તમે જીફા 2025માં આવ્યા છો, તો પહેલા તો કેવું ફીલ થઈ રહ્યું છે? બહુ સરસ ફીલ થઈ રહ્યું છે, ખુશી છે, આનંદ છે। અને આજે તમે નોમિનેટ પણ થયું છે તમારું સોંગ, તો નોમિનેશનમાં આવીને કેવું ફીલ થઈ રહ્યું છે? નર્વસનેસ છે કે કેવી રીતના? થોડી નર્વસનેસ છે અને વધારે તો એક્સાઇટમેન્ટ છે। આઈ એમ જસ્ટ હેપી ટુ બી હિયર। હા, અને આજે આજના માહોલને લઈને તમારે કંઈ ગાવું હોય તો તમારા વોઇસમાં તમે શું ગાશો? નોમિનેટ થયેલું ગીત જ ગાઈ લઈએ। મનને માળી ઘુઘરીની રાધાને દોટ મૂકીરો કાન તારી રે મોરાનડીમાં જાદુ। વેરી નાઇસ વોઇસ, થેન્ક યુ મેમ। ખૂબ એન્જોય કરીએ છીએ અને વેઇટ કરતા હોઈએ કે જીફા ક્યારે આવે। ફાઇનલી આજે દિવસ આવી ગયો છે અને અમે ખૂબ મજા કરીએ છીએ। આજે આપણે જીફા 2025ના આજે તમે લાલો ફિલ્મ તો ખૂબ જોઈ હશે, તો તેના તમે જે સોંગો સાંભળ્યા છે તો તેના લિરિસિસ્ટ જે શબ્દો તેમણે લખ્યા છે તે આપણી સાથે છે। સૌપ્રથમ તો કેમ છો તમે? એકદમ મજામાં, તમે કેમ છો? બસ મજામાં। તમારા સોંગ બધા સાંભળ્યા, ખૂબ સારા શબ્દોમાં તમે લખ્યા છે અને તમે આજે જીફા 2025માં બેસ્ટ લિરિસિક્સ તરીકે બી નોમિનેટ થયા છો, તો કેવું ફીલ થઈ રહ્યું છે? ખૂબ સારું ફીલ થઈ રહ્યું છે। રિકોગ્નિશન પહેલાં તો ઓડિયન્સે આપી દીધું અને હવે આવી મેઇન સ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીનો આટલો સારો અવોર્ડ્સ પણ એ રિકોગ્નિશન આપી રહ્યું છે, તો બહુ મજા આવી રહી છે, આનંદ થઈ રહ્યો છે, સંતોષ થઈ રહ્યો છે। અને તમે જે ગીતોના અમુક જે શબ્દો લખ્યા છે, તો તમે કેવી રીતના તમારે એ શબ્દો તમે ઉતાર્યા છે અને કેવી રીતના તમે વિચારીને લખ્યા છે? 6 સોંગ્સ લખવાનો મને મોકો મળ્યો લાલોમાં। 6 સોંગની પેટર્ન અલગ હતી અને 6 સોંગની પ્રોસેસ અલગ હતી, કારણ કે કોઈક મેટાફરને લગતું હતું, કોઈક સીનને લગતું હતું, કોઈક પોઝિટિવ હતું, કોઈક ઇમોશનલ હતું, એટલે બધાની પ્રોસિજર અલગ હતી। પણ એક વસ્તુ વિચ આઈ ફોલોડ ઇઝ ટુ ટ્રાય સમથિંગ ન્યૂ। દરેક સોંગમાં કંઈક નવું આપવાની, પીરસવાના પ્રયત્ન કર્યા છે। ઓર્ગેનાઇઝરનો ખૂબ આભાર માનવા માંગીશ કે આટલો સરસ મજાનો જીફા અવોર્ડ શો તમે ઓર્ગેનાઇઝ કર્યો છે અને અમને લોકોને ઇન્વાઇટ કર્યા છે, એ બદલ ખૂબ આભાર। આવો જ શો તમે આગળ પણ કરતા રહો। અને આજે ગુજરાતી ફિલ્મો જે આટલી બધી ગ્રો કરી રહી છે, તો ગુજરાતી ફિલ્મની ઓડિયન્સને તમે શું કહેવા માગશો કે શા માટે એ લોકો હજુ થિયેટર સુધી આવતા નથી, તો એ લોકોને આવવા માટે? ઓડિયન્સને હજુ પણ એવું છે કે ભાઈ બોલિવૂડની મૂવી જેવું નથી હોતું, પણ આપણું ગુજરાતી કલ્ચર છે અને ગુજરાતી સબ્જેક્ટો વિશે આપણી ફેમિલીને ગમે એવી વાર્તાઓ બની રહી છે, તો તમે જરૂરથી ગુજરાતી ફિલ્મને પણ સપોર્ટ કરો। જો કે હવે આવું કહેવાનું નથી જરૂર લાગતું, કારણ કે લાલો ફિલ્મે બધા રેકોર્ડ તોડી દીધા છે, પણ કંઈ વાંધો નહીં, તો પણ હજી બીજી બધી પણ જે સબ્જેક્ટની ફિલ્મ બને છે એને પણ તમે નિહાળો અને સપોર્ટ કરો। અને આપના આવનારા પ્રોજેક્ટો વિશે? મારી આવનારી ફિલ્મ છે જીવનમાં કંઈક તો કર, અને એના સિવાય ઘણા બધા સોંગ્સ મારા યુટ્યુબમાં આવતા રહે છે મંથલી, તો એ પણ તમે નિહાળો યુટ્યુબ પર। જીફા 2025માં આવીને પહેલા તો કેવું ફીલ થઈ રહ્યું છે? બહુ જ ગમી રહ્યું છે, મજા આવી રહી છે, એક્સાઇટેડ છું। અને અમે લાસ્ટ યર જોયું કે શુભચિંતકમાં આપ હતા,
તો 2026માં શું અમે જોઈ શકીએ છીએ? તમે લોકો વેઇટ કરજો 2026માં પણ એક મૂવી અને એક વેબ સિરીઝ આવે છે કહેવાનું છે. ઓકે ચાલો. ઊંચી તલાવડીની કોર પાણી ગયા પાણી ભરતા રે જોયો સાહેબો બોલે આષાઢીનો મોર પાણી ગયા પાણી ભરતા રે જોયો સાહેબો. ખૂબ જ સુંદર વોઇસ છે. જેમ આ વખતે પણ જીવા થઈ રહ્યું છે ખૂબ જ શાનદાર રીતે. શું કહેશો કે ગુજરાતની જનતા વિશે, ગુજરાતની સેલિબ્રિટીઓ કે કયા સ્ટેજ ઉપર આ જઈ રહ્યું છે? અત્યારે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી કામ કરી રહી છે એ કાબિલે તારીફ છે કેમ કે અત્યારે ખાલી ગુજરાત પૂરતા આપણે નથી રહી ગયા, આપણે આખા ગ્લોબલી અત્યારે ટોપમાં ચાલીએ છીએ અને જેનો મને ગુજરાતી તરીકે પર્સનલી બહુ જ આનંદ છે. અને જેટલા પણ ગુજરાતી આર્ટિસ્ટ અત્યારે મૂવીઝ કરી રહ્યા છે, સોંગ્સ કરી રહ્યા છે એ બધાને મારે અભિનંદન કહેવા છે. તમે બહુ જ સરસ કામ કરી રહ્યા છો. કેમ છો? હું છું અને ફરી પાછા વર્ષ પછી જીફા એવોર્ડ્સમાં અમે પહોંચી ગયા 2026 અને બસ આ જ રીતે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી હરેક વર્ષે એક નવા દોર ઉપર અને નવા પ્રોગ્રેસ પર પહોંચે એવી માતાજીની પ્રાર્થનાને બધા જ ખૂબ મહેનત કરી રહ્યા છે. એક્ટર્સ, સિંગર્સ, ડાયરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ બધા જ ખૂબ મહેનત કરી રહ્યા છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ઉપર લાવવા માટે. એટલે અવનવા પિક્ચર્સ, નવા સોંગ્સ, નવા પ્રોજેક્ટ્સ ગુજરાતને લઈને ગુજરાતને પ્રમોટ કરી રહ્યા છે. બહુ સારું વસ્તુ છે અને એઝ અ સિંગર હું માતાજીનું એક સોંગ મેચ ગાયેલું છે મારી માતાના પંડલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. મારી માતાના પંડલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. जीवा में आके आपको कैसा लग रहा है? जीफा में आके मुझे बहुत अच्छा लग रहा है. ये मेरा फर्स्ट टाइम है जीफा में. तो मैंने फुल स्टॉप मूवी की है जो ये साल रिलीज हुई थी और हमारे मूवी में से बेस्ट एक्शन डायरेक्टर को अवार्ड मिला है. सो आई एम रियली लुकिंग फॉरवर्ड कि उन्हें अवार्ड मिल जाए. सो आई एम वेरी हैप्पी अबाउट इट एंड वेरी मच एक्साइटेड एज वेल. और गुजराती फिल्में आपने 2 फिल्में अभी तक की है, तो अभी आगे क्या है आपका? आगे तो यही है कि मैंने 2 मूवी की है तो आगे तो बस मैं चाह रही हूँ. आई एम रियली लुकिंग फॉरवर्ड टू वर्क इन गुजराती इंडस्ट्री. सो अगर आप लोग देख रहे हो, आप लोग चाह रहे हो मुझे कास्ट करना, सो या आई एम रियली लुकिंग फॉरवर्ड. हम जब भी इंस्टाग्राम पे रील स्क्रॉल करते हैं तब आपकी कोको की वेब सीरीज का वीडियोस आ जाते हैं. हाँ. मतलब आप अभी बॉलीवुड हिंदी में कर रहे हो, तो हिंदी में और गुजराती में आपको क्या डिफरेंस दिखा है अभी तक? आई थिंक डिफरेंस तो शायद जैसे मैंने बहुत सारे हिंदी टेलीविजन शोज किए हैं, वेब किया है और गुजराती में मैंने मूवी की, तो आई थिंक डिफरेंस तो सिर्फ स्क्रीन का है. और अभी मैं वर्टिकल सीरीज भी बहुत करी. जैसे आपने कुकू टीवी के बारे में कहा, तो मेरे बहुत सारे एपिसोड्स ऐसे करोड़ में रीच है. मुझे बहुत लोग मैसेज करते हैं कि आपको इसमें देखा. अब मेरी अपकमिंग एक जियो के साथ भी वर्टिकल सीरीज है, अमेजोन के साथ भी करी हूँ, जी के साथ भी करी हूँ. सो या आई थिंक स्क्रीन का फ़र्क है बट एक्टिंग तो एक्टिंग है, चाहे आप टीवी में करो या मूवी में करो. બસ મજામાં છે. આ જીવામાં આવીને પહેલા તો કેવું ફીલ થઈ રહ્યું છે? બહુ સારું ફીલ થઈ રહ્યું છે અને જીફામાં આવીને મને હર વખતે સારું ફીલ થાય છે. જેમ જેમ વર્ષો થતા જાય છે એમ એમ જીફા ગ્રો કરતું જાય છે અને દરેક આર્ટિસ્ટને બહુ સારો એક લાવો મળે છે, એટલે ખૂબ આનંદમાં છું. આપના આલ્બમ સોંગ સુપરહિટ હોતા જ હોય છે, ત્યારે 2026માં આપની અમે ફિલ્મોમાં અમે શું જોઈ શકીએ છીએ? શું 2026માં મારી એક ફિલ્મ આવી રહી છે જે બધાને બહુ જ ગમશે. ફિલ્મનું નામ છે મુઆવઝા અને બહુ જલ્દી એ ફિલ્મ રિલીઝ થવાની છે. સો વેઇટ કરું છું એના માટે. અને એમાં આપનું કેરેક્ટર કેવું હોઈ શકે છે? એ સિક્રેટ છે. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કુશલભાઈ, પહેલા તો કેમ છો? બસ ભાઈ ફર્સ્ટ ક્લાસ મજામાં. આજે 35 તોલાનું આપણે સોનું પહેર્યું હતું, શું આવી રહ્યું છે? પહેલા તો ભાઈ એ બગસરી અસલી નથી. બરાબર, એટલે કઈ વિડીયોનું? હા, વિડીયો બનાવ્યો. અને આજે તમે નોમિનેટ થયા હતા, તો પહેલા નોમિનેશનની કેવી ફિલિંગ હતી? પહેલા તો અરે પેલું આપણું નામ આવે ને સ્ક્રીન ઉપર તક થઈ જાય અને આજુબાજુમાં જે બધા લિજેન્ડ કલાકારો એમની વચ્ચે ટીકુ તલસાણિયા અને બધા વચ્ચે આપણું નામ આવે, બહુ પ્રાઉડની મુવમેન્ટ છે કે આપણું નોમિનેશનમાં એમાં નામ પણ આવે. ઓકે, થેન્ક યુ સો મચ. 2026માં પણ ખૂબ સારી ફિલ્મો સાથે આપ મળો. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ. અમારી ફિલ્મ કુંડાળુને બેસ્ટ પ્લેબેક સિંગર ઓફ ધ યર ફિમેલને એવોર્ડ મળી ચૂક્યો છે. તો થેન્ક યુ ફિલ્મ કુંડાળુની પૂરી ટીમને. થેન્ક યુ રોહિત, વિપુલ, સ્વયં એન્ડ થેન્ક યુ એન્ટાયર ટીમ. લવ યુ ઓલ. ફિલ્મ કુંડાળુ યે.
આ એવોર્ડ્સ માત્ર ટ્રોફી નહીં પરંતુ વર્ષોથી ગુજરાતી સિનેમાને નવી દિશા આપનારા કલાકારોનો અને ટેકનિકલ ટીમની મહેનતનો માન અને સન્માન હતો. આયોજન, વ્યવસ્થાપન, સમયપાલન અને પ્રેક્ષકોના ઉત્સાહે આ એવોર્ડ શોને દાયકાનો સૌથી સફળ અને ગુજરાતી સિનેમાનો સૌથી મોટો એવોર્ડ સમારોહ બનાવ્યો હતો. જીફા 2025 ફરી એકવાર સાબિત કર્યું કે ગુજરાતી સિનેમા આજે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે અને તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. દાયકાની આ ઉજવણીમાં મંચ પર ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા કલાકારો અને પરફોર્મન્સ હિતુ કનોડિયા અને મોના કનોડિયા, યોગિતા પટેલ અને ઉત્સવ નાયક, દેવર્ષિ શાહ, માનસી પારેખ, કરણ જોશી, રેવા રાજ અને સુહૃદ ગોસ્વામી, આર્જવ ત્રિવેદી, વિનીતા જોશી, મૌલિક ચૌહાણ અને પાયલ પ્રજાપતિ તથા ઢીંગલી સોંગ પર તક્ષ શાહ, સિદ્ધાર્થ ડોલી, રાકેશ બારોટ જેવા કલાકારોએ રંગત જમાવી દીધી અને પ્રેક્ષકોને ઝૂમી ઉઠવા મજબૂર કર્યા હતા. આ તમામ પરફોર્મન્સની કોરિયોગ્રાફી ક્રિસ સંગીત મેકર્સ દ્વારા કરવામાં આવી હતી અને આ કાર્યક્રમનું સંચાલક સોનક વ્યાસ, શીતલ શાહ, મૌલિક ચૌહાણ, ઉત્સવ નાયક તથા વિનીતા જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. નુવુકો જીફા 2025 વિથ વસંત મસાલા દરમિયાન 40 થી વધુ વિવિધ કેટેગરીમાં એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા. અભિનેતા, અભિનેત્રી, દિગ્દર્શક, સંગીતકાર, લેખક, ટેકનિશિયન સહિત તમામ ક્ષેત્રોમાં કાર્યરત પ્રતિભાઓને મંચ પર સન્માનિત કરવામાં આવી હતી. દમદાર રેડ કાર્પેટ એન્ટ્રીથી લઈને ધમાકેદાર પરફોર્મન્સ અને ભાવુક સ્વીકાર ભાષણો સુધી નુવુકો જીફા 2025 વિથ વસંત મસાલાએ ફરી એકવાર સાબિત કર્યું કે તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ પ્લેટફોર્મ છે. સમગ્ર સાંજ ઉત્સાહ, તાળીઓ અને યાદગાર ક્ષણોથી ગુંજી ઉઠી. આ વર્ષના એવોર્ડ્સમાં વિવિધ સર્જનાત્મક, ટેકનિકલ, પરફોર્મન્સ અને કેટેગરીમાં ઉત્તમ યોગદાન આપનાર પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉદ્યોગોના વ્યવસ્થાપક સમર્થન અને રેકોર્ડ બ્રેકિંગ પ્રતિસાદ સાથે જીફા 2025 ગુજરાતી સિનેમાના વિકાસમાં એક વધુ માઇલસ્ટોન સાબિત થયું છે. ત્યારે ત્યાંની તમે શાનદાર અમુક પરફોર્મન્સની ક્ષણો પણ જુઓ. Thank you so much, Udra. કેમ કે આ અવાજ કીર્તિસરનો અવાજ આપણી ઓળખ છે. આ અવાજ આજે ચારે દિશાએ ગુંજી રહ્યો છે અને કીર્તિસર માટે જેટલી તાળીઓ થઈ તો એક દુહો છે કે શાયદ તું બડો ધણી તુજસે બડો કોઈ તું જેના કે વો જગ મે બડો કોઈ. એવી લાલો ફિલ્મની આખી ટીમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ઢગલાબંધ શુભેચ્છાઓ અને આખું ફિલ્મ જગત, ગુજરાતી ફિલ્મ જગત શેર બજારમાં આવે પંપર એવું થઈ ગયું છે આ ફિલ્મથી. અને મને આનંદની વાત તો છે કે એનું સાક્ષી બન્યો. જ્યારે પણ ગુજરાતી ફિલ્મ પહેલી સવા પછી ગાવામાં આવે છે તો અહીંયા બે લાઈન ખાસ અહીંયાથી સંભળાવે છે. રાધાની લોટ મૂકી ધીમે ધીમે પાગલે આવો શામ તો મારી અમેરિકા મારા જેનું ચાલે આપ આ સમગ્ર એવોર્ડ શો બાબતે શું વિચારો છો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ફિલ્મી ગપશપમાં તમને ગુજરાતી સિનેમાના અનેક
ન્યૂઝ અપડેટ તમને મળતા રહેશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.